સુરેન્દ્રનગર જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં જુદા જુદા વિભાગોના પ્રદર્શને લોકોમાં આકર્ષણ જમાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત જુદા જુદા વિભાગોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગના સ્ટોલ દ્વારા અભયમ મહિલા હેલ્પલાઇનની માહિતી અને જાગૃતતા, શસ્ત્ર હથિયારોનું પ્રદર્શન, કાયદા અને વ્યવસ્થા, નાગરિક સુરક્ષાની માહિતી પ્રદર્શિત કરવામાં આવી હતી. વાસ્મો દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીબ્યુશન, હર ઘર નલ સે જલ, ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા વ્યવસ્થા, વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓની પ્રતિકૃતિ, બેનર, વૃક્ષારોપણ, છોડ રોપા વિતરણ, તાજેતરની જાહેર થયેલ યોજનાની માહિતી પ્રદર્શિત કરી છોડ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પશુપાલન વિભાગ દ્વારા પ્રચાર પ્રસાર પુસ્તિકા વિતરણ, સ્વચ્છ દૂધ ઉત્પાદન માહિતી પુસ્તિકા વિતરણ, પશુ દવાખાનામાં આપવામાં આવતી સેવાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ICDS વિભાગ દ્વારા બાળકોને આપવામાં આવતા યોજનાકીય લાભની માહિતી તથા પ્રદર્શન, 25 જેટલી ખાદ્ય વાનગીઓનું પ્રદર્શન, યોજનાકીય માહિતીના બેનરનું પ્રદર્શન, બાલશક્તિ, બાલભોગ, માતૃશક્તિ, ખાદ્ય સામગ્રીનું પ્રદર્શન કરાયું હતું. દેશમાં નારીની પૂજા થાય છે, ત્યાં ઈશ્વરનો વાસ હોય છે, એટલે પહેલા જ દીકરીઓ અહીંયા કૃતિ રજૂ કરે છે. અને ગુજરાતીઓને અને ગુજરાતવાસીઓ, સુરેન્દ્રનગરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે દેશ આઝાદ થયો ત્યાર પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે હાલ ગુજરાત અને દેશ 1947 પછી જે વિકાસની અવિરત ગાથા આગળ વધી રહી છે તેને આગળ વધારી રહ્યા છે. ને એના જ કારણે આજે આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને ગુજરાત પણ આખા દેશનું એક રોલ મોડલ બન્યું છે. અને એમાં સુરેન્દ્રનગરનો પણ સર્વાંગી વિકાસ થાય એવો રાજ્ય પ્રયત્ન કરી રહ્યો છે. અને આજ આપણે આપ સૌ જાણીએ છીએ પ્રમાણે ઘણી બધી અહીંયા આજે જે જાહેરાતો પણ થઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં સરકાર શું કામગીરી કરી રહી છે એ પણ આપણે વાત કરી છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ થોડા વખત પહેલાં જ જે સોમનાથમાં ધ્વજારોહણ કર્યું છે એ પણ સૌરાષ્ટ્ર માટે એક ખૂબ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. અને લોકોને ખબર પડે કે સોમનાથ માટે આપણે સૌ લોકોએ શું પ્રયત્ન કર્યા છે અને સોમનાથ અત્યારે ખૂબ સારી રીતે વિકાસ અને ભક્તિનું એક સ્થાન પ્રસ્થાપિત થયું છે. એની સાથે સાથે હું એ વાત પણ જરૂર કહીશ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને 2047માં વિકસિત દેશ તરીકે આપણે આગળ વધી રહ્યા છે. અને એમાં જે કાર્ય કરવાનું થઈ રહ્યું છે એ કાર્ય ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સરકાર દ્વારા ખૂબ સારું ગુજરાતના વિકાસનું કામ થાય એ થઈ રહ્યું છે. આપણે સુરેન્દ્રનગરને જોઈએ તો સુરેન્દ્રનગર પણ આજે ખૂબ વિકસિત જે જિલ્લો થઈ રહ્યો છે. હમણાં થોડા વખત પહેલાં જ ગ્લોબલ સમિટમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ છે. દેશના અને વિદેશના લોકો અહીંયા ધંધા અર્થે આવે અને સુરેન્દ્રનગરનો વિકાસ થાય એવો પ્રયત્ન ચાલી રહ્યો છે. અને નર્મદાના નીર દ્વારા ખેતીમાં પણ સુરેન્દ્રનગર આગળ વધે એવા સરકાર